સંતનું જીવન છે ને કેવું છે? સંત છે ને એ પરોપકાર માટે છે. સંત પરમ હિતકારી, જગમાં સંત પરમ હિતકારી. प्रभु पद पंकज प्रगटावे प्रीति, वो तो परम मीटावे बारी जगमा संत परम हितकारी आ जगमा संत परम हितकारी. કેમ કે પરોપકારાય વહંતી નદ્યા, પરોપકારાય ફલાની વૃક્ષા, પરોપકારાય દુહ્યંતી ગાઓ, પરોપકારાય વિચરંતી સંત. परम कृपालु सकल जीवन पर, જય હો. हरि समय दुख हारी, त्रिगुणातीत फिरत वो तो तनु त्यागी, उनकी रीत जगत से न्यारी जगमा संत परम हितकारी. ब्रह्मानंद है ये संत की सोबत, ब्रह्मानंद कहे संत की सोबत. જય હો. अरे मिलता प्रकट मुरारी जगमा संत परम हितकारी, જગમાં संत परम. અને જ્યારે સંત મળે ને અને ત્યારે શું થાય ખબર છે? નહીં ક્રોધ કિસી पे आए, सब में तो हरी नजर आए. और तेरी वाणी मधुर बन जाए, समझना अब हरि से मिलन होगा, तब इतना समझ लेना अब હરિ સે. અને જેની સંતના દર્શન થાય, સંતની જોડે જાઓ ને ત્યારે નવધા નવ પ્રકારની ભક્તિનું પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂજી રતિ મમ કથા પ્રસંગ. સંતના ચરણમાં જાઓ એટલે મારા રામે સબરી માને કહી દીધું. પહેલી ભક્તિ કઈ છે? પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂજી રતિ મમ કથા પ્રસંગા. આપણે સંતના જોડે જઈએ ને એટલે પહેલા તો છે ને ભગવાનની કથા શ્રવણ કરાવીએ, અને કથા શ્રવણ થાય ને પછી ભગવાન પ્રત્યે ભરોસો મજબૂત બને, અને ભરોસો મજબૂત બને ને પછી શું થાય? દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કે. ભરોસો દ્રઢ બને, એના ભરોસે રેવાય, એમાં પોતાના ડાપણ નો ચિતરાય, સંતના ભરોસે રેવાય. પરંતુ
પરંતુ અત્યારની સ્થિતિ કેવી છે? આપણે જઈએ ને ગુરુના ચરણમાં, એટલે ભગવાન રામે સબરી માતાને એવું કીધું, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂજી રતિ મમ કથા. ભગવાન રામે સબરી માતાને કહી દીધું, પહેલી ભક્તિ એ છે સંતનો સંગ કરો, અને બીજું પગથિયું શું કીધું? દૂજી રતિ મમ કથા. બીજી રતિ એ છે મારું, ભગવાન રામનું, ભગવાનના ભજનનું શ્રવણ કરો. પરંતુ અત્યારના માનવીઓની સ્થિતિ કાંઈક અલગ છે. એ કેવી સ્થિતિ એમની છે? ગુરુના ચરણમાં જાય, ભગવાનનું ભજન ના થાય, એમની વ્યથાની વાતો રૂડી થાય. એ ગુરુજી, આવું હવે અમારાથી કેમ થાય? ત્યાં જઈએ એટલે આપણે ગુરુને કહીએ, હે ગુરુદેવ, જાણે આપણા એ તમારા ઘરે પેલા નોકર હોય ને, એને તમે રોજ સવાર કંઈક નું કંઈક કામ બતાવો. દાડીઓ આવે ને એને તમારે કંઈક નું કંઈક કામ બતાવો. અત્યારે તો માં ભગવતીને ખબર પડે ને, હે માં, તમે મારી વાતને સુણો, અમારા છોકરાઓના ભણવામાં કાંઈક તમે આગળ હવે જુઓ, અમારા છોકરીના હક પણ થતા નહીં એનું તમે ધ્યાન રાખો. પણ માં, હવે તમે અમારી હામું જુઓ. આપણી વ્યથા કંઈક આવી છે. ભગવાનની કથા છે ને, એ શ્રવણ કરશો ને તો જીવનનો છે ને મનનો થાક ઉતરશે. પરંતુ આપણી જે વ્યથા એકબીજાની આગી પાછી કરશો તો મનની આધિ વ્યાધિ ઉપાધિમાં રહેશો. પરમાત્માની કથા જો શ્રવણ કરશો તો મનથી તમે બધામાં હરિના દર્શન જ કરશો. એટલે જ કીધું ને, સઠ સુધરઈ સતસંગતિ પાવા, પારસ પરસે કુધાતુ સુહા. કેમ કે સંતનો સ્વભાવ એવો કોમળ છે. કેવો? संत और पारस मणि में बड़ो अंतर हो जा. पारस लोहे को हेम करे, संत करे आप बस दास ना दास थઈને રહીએ, દાસ ના દાસ થઈને રહીએ. આ જગમાં શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. મુનિવર પરમ દયાળ ભરિયા, મુનિવર પરમ દયાળ. તમે પ્રણવોને ભાવ વિશાલ ભરિયા, મુનિવર પરમ દયાળ. ભગવંતનો સાર શું છે? એના સાચા સંતો. અને ભગવાન કૃષ્ણએ તો એટલું કહી દીધું છે, કળિયુગમાં જે સંતો ને મહંતો હોય છે ને, એ મારા ક્યાંક ને ક્યાંક અંશા અવતારો છે.